બનાસકાંઠાના સરહદી પંથકમાં પણ વરસાદી માહોલ જામતા વીજ પુલ ધરાશાયી થયો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા। નવાપુરામાં મોડી સાંજે વીજળી પડતા 2 લોકો મોતને ભેટ્યા છે। આ સાથે બંને સગી બહેનોના મોત થયા છે। બંને બહેનોના મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। મૃતદેહને સોઈગામ રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। તો અચાનક ધોધમાર વરસાદ થતા વીજળી પડી અને જેમાં 2 બહેનોના મોત થયા છે। બંને બહેનોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અનેક જગ્યાએ વીજ પોલ પણ ધરાશાયી થયા છે। નવાપુરામાં મોડી સાંજે વીજળી પડતા 2 લોકો મોતને ભેટ્યા છે, જેમાં બંને સગી બહેનોના વીજળી પડતા મોત થયા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના સરહદી પંથકમાં વીજળી પડતા 2 બહેનો મોતને ભેટી છે, શું માહિતી? બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ગઈકાલથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદી માહોલને કારણે ક્યાંક ને ક્યાંક કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા શરૂ થયા હતા। અને સુઈ ગામની જો વાત કરવામાં આવે તો સુઈ ગામના નવાપુરા ગામની અંદર જે સીમની અંદર જે આકાશી વીજળી પડતો ક્યાંક ને ક્યાંક 2 બાળકીઓના મોત થયા। સાંજના સમયે જે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને કારણે જે વીજળી પડી હતી, વીજળીમાં 2 કિશોરીના મોત થતા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। શ્રમિક પરિવારની 2 કિશોરીના મોત થતા સમગ્ર ગામમાં અરેરાટીનો માહોલ જોવા મળ્યો છે। બંને કિશોરીઓના મૃતદેહને સુઈગામ રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવે છે। આવી ઘટના અનેક વાર બનતી હોય છે, જ્યારે પોતાની વાલસોઈ 2 દીકરીના જે ક્યાંક ને ક્યાંક જે મોત થતા સમગ્ર સમાજની સાથે ગામમાં પણ અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બનાસકાંઠાના સરહદી પંથકમાં વીજળી પડતા 2 સગી બહેનો મોતને ભેટી છે। તો બનાસકાંઠામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ છે અને વીજળી પડતા 2 બહેનોના મોત થયા છે। 2 બહેનોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો પરિવાર પર આભ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। આ સાથે જ 2 સગી બહેનોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો નવાપુરામાં મોડી સાંજે વીજળી પડતા 2 લોકો મોતને ભેટ્યા છે। તો બનાસકાંઠાના સરહદી પંથકની આ ઘટના સામે આવી છે। વીજળી પડતા 2 બહેનો મોતને ભેટી છે।